વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અંગાત અદાવતને લઈને એક ઇસમ દ્વારા લઘુમતી સમાજના એક યુવક ઉપર છરા વડે ઘાતકી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે વિશાલ કહાર નામના યુવાને મોહમ્મદ હુસેન ઝુલ્ફિકાર અલી સૈયદ ઉપર ઘરેલુ ઝઘડાની અદાવતે ગઈકાલે રાત્રે ઉપરા છાપરી ઘા મારીને ગંભીર રીતે તેને ઘાયલ કર્યો હતો। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। એટલું જ નહીં, લોકટોળા પણ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। એક તબક્કે આ વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું। જો કે આ બનાવની જાણ પાણીગેટ પોલીસે થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ઈજા પામેલ મોહમ્મદ હુસેનને સારવાર માટે સયાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત તેમજ તેમના સ્ટાફ સાથે એસીપી અભિષેક ગુપ્તા તેમજ લીના પાટીલ વાડી પીઆઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાત્કાલિક કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ આ બનાવ અંગત અદાવતને કારણે થયો હોવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં દુકાનો અને લારીઓ બંધ કરાવવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે। નાગરિકોને અફવાઓ પર અને વિશ્વાસ ન રાખવા અને પોલીસને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે। અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જેના પર ઈજા પામી છે, ઈજા પામનાર અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે।